એક દિવસ છે ને એક પોપટને જોઈને યમરાજ ખૂબ હસતા હતા. તો પોપટ છે ને ખૂબ ચિંતામાં આવી ગયો કે આ યમરાજ મને જોઈને હસે છે, નક્કી મને લેવા આવ્યા છે, આજ મારો છેલ્લો દિવસ આવી ગયો છે. તો એ ગભરાઈને ગરુડ જોડે ગયો અને ગરુડને એવું કહ્યું કે તમે ગમે તે કરો, ભગવાનને કહો પણ મારો જીવ બચાવો, આ નક્કી યમરાજ મને લેવા આવ્યા છે. તો ગરુડે કહ્યું કે સારું. તો ત્યાંથી ગરુડ છે ને એમને ઉડાડીને છેક 7 સમુદ્ર પાર ત્યાં એક ગુફામાં લઈ ગયો અને ગુફામાં જઈને એને એવું કહ્યું કે તું અહીંયા રહે, તું અહીંયા એકદમ સુરક્ષિત છે. તો પોપટ છે ને મોજમાં આવી ગયો, ખુશ થઈ ગયા કે હવે તો અહીંયા યમરાજ ના આવી છે, હવે આપણે વાંધો નથી. અને ગરુડ પાછા આવે છે. ગરુડ પાછા જઈને યમરાજને મળે છે અને યમરાજને એવું કહે છે કે કાલે તમે પોપટને જોઈને કેમ હસતા હતા? એ બિચારો ડરી ગયો હતો. તો યમરાજ એવું કહે છે કે હું એને જોઈને એટલા માટે હસતો હતો કે આ પોપટનું મોત છે ને એ 7 સમુદ્ર પાર એક ગુફામાં લખેલું છે, એક બિલાડીના હાથે. પણ મને એ વિચાર આવતો હતો કે આવડો નાનો પોપટ આ 7 સમુદ્ર પાર ઉડીને જશે કેવી રીતે? તો એટલામાં છે ને યમલોકના દરવાજા ઉપર પોપટની આત્મા આવે છે. તો આ જોઈને છે ને ગરુડ ચોંકી જાય છે કે આ પોપટ અહીંયા ક્યાંથી? આને તો હું 7 સમુદ્ર પાર એક ગુફામાં મૂકીને આવ્યો હતો. તો યમરાજ એવું કહે છે કે તમે તો એનો જીવ બચાવવા માટે એને ત્યાં મૂકીને આવ્યા, પણ એનું મોત છે ને ત્યાં એની રાહ જોઈ રહ્યું હતું. મિત્રો, મોત જે છે ને એ આ જીવનનું અંતિમ પરમ સત્ય છે. જે દિવસે આવશે ને એ દિવસે તમે લાખ કોશિશ કરી લો પણ એ તમને લઈને જ જશે.